નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ 5 અને ધોરણ 8ના વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 બળ અને દબાણનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1, ચિત્રમાં સ્થિર અને અસ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરવાનું છે। તો મિત્રો આપણે અહીં જોઈ અને તેનું વર્ગીકરણ કરીશું। સ્થિર હોય તેવી વસ્તુઓની અંદર આવશે રસ્તો, ઝાડ, બગીચો અને લપસણી। અસ્થિર હોય તો કાર, હિંચકો, લપસણી ખાતી, છોકરી, ચકડોળ અને ભમરડો। એક બે વાક્યની અંદર જવાબ આપવાનો છે કે તમે શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાએ મુલાકાત લો છો, તે દરવાજા ઉપર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે ફૂલ શબ્દ જોવા મળે છે। તો આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે? તો જો હું શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લઉં છું તો ત્યાં દરવાજા ઉપર અંદર જવા માટે પુશ શબ્દ જવા માટે ધક્કો મારવો એવી ક્રિયા જે છે તે દર્શાવે છે। અને પુલ એટલે તમારે એને ખેંચવાનું છે। રમતા રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે તો કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? તો રમતા રમતા અમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે તો કપડાં ધોવા માટે સ્નાયુ બળનો ઉપયોગ થાય છે। કાગળ પર લખવા માટે કયો બળ જે છે તે વપરાય છે? તો કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે। હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે। નંબર 5, બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે તો ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે? તો બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે। ઉત્પન્ન થતી આ ગરમી ઘર્ષણ બળને કારણે ઉત્પન્ન થાય છે। પ્રશ્ન નંબર 6, પ્લાસ્ટિકના કાંસકા અથવા તો સ્ટ્રોને તમારે કોરા વાળમાં ખસવો, તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ, અવલોકનને નોંધ કરો અને આ બળ કયું છે તે તમારે જવાબદાર નક્કી કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્લાસ્ટિક અથવા તો સ્ટ્રોને મારા કોરાવાળમાં ઘસું છું અને તેને કાગળના નાના ટુકડા તરફ લઈ જઈશું તો મને જાણવા મળે છે કે આમાં કાગળના ટુકડા જે છે એ સ્ટ્રોને ચોંટી જાય છે, કારણ કે આ ક્રિયા માટે સ્થિત વિદ્યુત બળ જે છે તે જવાબદાર છે। નંબર 7, ક્રિકેટ મેચની અંદર બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે આવે છે, આ માટે કયું બળ જવાબદાર હશે? તો મિત્રો આ માટે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે જવાબદાર છે। પ્રશ્ન નંબર 8, પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? તો પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે હું ગરગડીનો ઉપયોગ કરીશ। કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તે મિત્રો લખવાનું છે। તો કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે બેરોમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, વ્યવહારિક જીવનમાં હવાના દબાણના લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણની નોંધ તૈયાર કરો। તો વ્યવહારિક જીવનમાં હવાના દબાણના લીધે આપણા કામ થતા હોય તેવા કામમાં લાકડાના પાટિયામાં ખીલી ઠોકવી, ટાયરમાં હવા પૂરવી જેવીથી કરીને ટાયર દબાતું નથી। હવાના દબાણમાં વધઘટ થવાના કારણે જ આપણને જોવા મળે છે। વરસાદ પણ હવાના કારણે આવે છે। દરિયા કિનારે રહેલો ફુગ્ગો હવા ભરેલા હવાના કારણે તરે છે। વૈજ્ઞાનિક કારણ સમજાવો। તો પહેલો પ્રશ્ન અહીં મિત્રો છે, ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે। તો ફૂલાવેલા ફુગ્ગાને દબાવતા આકારમાં ફેરફાર થાય છે કારણ કે તેના ઉપર બળ લાગે છે અને કોઈ પદાર્થ ઉપર બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય છે, આથી ફુગ્ગાના આકારની અંદર ફેરફાર થાય છે। પ્રશ્ન નંબર 12, આંસુ અને પ્રિયાંશી એકબીજાને સામે સામે ધક્કો લગાવે છે, થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થવા કરે છે। અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ તરફ ખસે છે। તો અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળ બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ પ્રિયાંશી તરફ વધારે બળ લગાડે છે, જેના કારણે પ્રિયાંશીને બળનો ધક્કો લાગતા તે પાછી પડે છે। બોટિંગ કરતી વખતે મિત્રો હલેસા મારવા માટે બોટ ઝડપથી સરકે છે, જ્યારે થોડા સમય માટે હાથ દુખના કારણે હલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે, છતાં તે બોટ થોડીવાર આગળ ગતિ ચાલુ રાખે છે। શું કારણ છે? તો હલેસા મારવાનું બંધ કરતા પણ બોટ થોડીવાર ગતિ ચાલુ રાખે છે કારણ કે જ્યારે બોટિંગ કરતા હલેસા મારતા હોય છે ત્યારે સ્નાયુ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે, આથી બોટ થોડીવાર ગતિ ચાલુ રાખે છે। કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીંટાળીને મૂકે છે। તો કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા ઉપર કાપડને ગોળ વીંટાળીને મૂકતા
સપાટીનું જે ક્ષેત્રફળ છે તેને વધારી દે છે, જેના કારણે ભારનું ક્ષેત્રફળ વધી જાય છે અને માથા ઉપર લાગતું દબાણ ઘટી જાય છે. કુલી સરળતાથી તે બોજને ઉંચકી શકશે. પ્રવૃત્તિ કરીશું કે એક વોલીબોલ લઈ તમારી શાળાના મેદાનમાં ગબડાવો. વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરો અને પ્રશ્નોનો જવાબની અહીં નોંધ તમારે લખવાની છે. શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે, સ્થિર કે ગતિમાં? તો શરૂઆતમાં વોલીબોલ સ્થિર સ્થિતિમાં હોય છે, પછી તેને ધક્કો મારતા તે ગતિમાં આવે છે. વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે? તો વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિમાન સ્થિતિ ધરાવે છે. નંબર 17, વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે? તો વોલીબોલને ગબડાવવાથી કે તેને ધક્કો મારવાથી તે સ્થિર અવસ્થામાં ગતિમાન અવસ્થામાં આવે છે. નંબર 18, વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? તો વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ બળ કહે છે. નંબર 19, બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો બળ લાગવાથી વોલીબોલની સ્થિર અવસ્થામાંથી તે ગતિમાં રૂપાંતર પામે છે. નંબર 20, શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે? ના, વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો નથી, કારણ કે તેને લગાવવામાં આવેલા બળમાં થોડો સમય ઘટાડો થઈ જાય છે અને ઘર્ષણ બળ લાગે છે, એટલે કે વોલીબોલની ઝડપ પણ ઘટી જાય છે. વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને શું કહેવાય? તો તેને ઘર્ષણ બળ કહે છે. તમે દિવસ દરમિયાન બળ લાગવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને નોંધ અહીં તમારે લખવાની છે. તો ગતિમાન દળો સ્થિર બને છે. ચાવી દ્વારા ચાલતું રમકડું અમુક સમય પછી શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. ચાલુ હિંચકાની ગતિ જે છે તે અટકી જાય છે. મેદાનમાં ગબડતો દડો સ્થિર થઈ જાય છે. સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરતા અમુક અંતર કાપી સાયકલ સ્થિર અવસ્થામાં આવી જાય છે. હવે મિત્રો આપણે અહીં જોડકા જે છે તે જોડકા જોડીશું. જોડકાનો જવાબ આપણે અહીં જે છે તે પાછળ આપેલા છે. પેલું છે બળ, તો તેને સી સાથે જોડીશું, ખેંચવું કે ધકેલવું. સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય તો આવશે ડી, બળની માત્રા. ગુરુત્વાકર્ષણ બળ તો આવશે બી, અસંપર્ક બળ. અને સંપર્ક બળ તો આવશે એ, સ્નાયુ બળ. પ્રશ્ન નંબર મિત્રો 23, શિરીષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે, પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે. તો શું એ સારી બાબત છે? તો શિરીષના પપ્પા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાના એટલા માટે સલાહ આપે છે કે પહોળી પટ્ટીના કારણે સંપર્કની સપાટીનું ક્ષેત્રફળ વધતા ભારનું દબાણ ઘટે છે અને બેગનું વજન સરળતાથી ઉંચકી શકાય છે. પ્રશ્ન નંબર મિત્રો 24, આકૃતિમાં દર્શાવ્યા મુખ્ય 3 છિદ્રો છે એ, બી અને સી ધરાવતા નાળાકારમાં પાણી ભરેલું હોય તો છિદ્રમાંથી પાણી સૌથી વધારે કયા છિદ્રમાંથી દૂર ફેંકાશે અને શા માટે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકશે, કારણ કે એ છિદ્ર પાણીની પાત્રના તળિયે સપાટી પાસે છે, જ્યાં ઉપરથી પાણીનું દબાણ વધારે લાગે તેથી તે છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે. એક ઈંટને 3 જુદી જુદી રીતે ટેબલ ઉપર મૂકેલ છે, તો ટેબલ ઉપર ઈંટ દ્વારા લાગતું બળ. તો આની અંદર મિત્રો સાચો જવાબ આવે છે બી, સ્થિતિની અંદર જે છે તેમાં મહત્તમ બળ લાગશે. પ્રશ્ન નંબર 26, આપેલા 4 પાત્રોમાં પાણી ભરેલું છે, તો ચારે પાત્રના તળિયે પર્વતેલા દબાણ વચ્ચેનો સંબંધ કયો હશે? તો સાચો જવાબ આવે છે બી, પછી સી, ડી અને એ, એટલે કે સી ઓપ્શન અહીં આપણો સાચો થાય છે. પ્રોજેક્ટ કાર્ય આપણે અહીં કરવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પદ્ધતિ આપેલી છે. ત્યારબાદ આગળ જે આપણને જગ્યા છે ત્યાં આપણે જવાબ લખીશું. આ પ્રવૃત્તિને સફળ કરવા માટે સસલા અને ઘાસના ચિત્રને અસમાન ધ્રુવો ઉપર ચોંટાડવા જોઈએ, તો જ આકર્ષણ થાય છે. અને છોકરી અને કુલ્ફીના ચિત્રને પણ અસમાન ધ્રુવો ઉપર ચોંટાડવા, કારણ કે ચુંબકીય બળના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ જે છે તે થાય છે. સાધન સામગ્રી આપણને સાંકડા મોઢાવાળી બોટલ, ચોકનો ટુકડો આપ્યો છે. આની અંદર પણ મિત્રો આપણે લખીશું અવલોકનની નોંધ. બોટલની અંદર હવા હોવાથી ચોકને ફૂંક મારતા અંદર હવા બહાર નીકળવાથી ચોકનો ટુકડો બહાર તરફ ધકેલાય છે. આમ થવા પાછળનું કારણ શું છે? તો કારણ કે બોટલની અંદર રહેલી હવા બહાર તરફ પ્રસરણ પામે છે, તેથી તે બહાર નીકળતા ચોકના ટુકડાને પણ બહાર ખેંચી લાવે છે. 29, સાધન સામગ્રી સ્ટ્રો, કાતર અને પાણીની વાટકી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ આપણે અવલોકનની નોંધ કરીએ તો
સ્ટ્રોમાં ફૂંક મારતા પાણી ઉડીને પિચકારી સ્વરૂપે બહાર પડે છે. ફૂંકના કારણે પાણી ઉપર અસર થતા અવાજ પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 30. તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો. તો રોજબરોજની ક્રિયાઓમાં આપણે બળનો ઉપયોગ જ્યાં થાય છે તેનો ઉપયોગ અહીં લખીશું. દફતર ઉપાડવા માટે, ખાવા માટે, રમવા માટે, સાયકલ ચલાવવા માટે, પાટલી ખસેડવા માટે, ચાલવા માટે, નાહવા માટે, લખવા માટે, રોજબરોજની જે પણ ક્રિયાઓ કરીએ છીએ તેમાં આપણે વિવિધ જગ્યાએ બળનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.